તમારા પેમ્પલેટમાં જે લોકો પાસે છે પેજ નંબર 23 ક્વેશ્ચન નંબર 13 પેજ નંબર 23 और क्वेश्चन नंबर 30 who are user of accounting information मतलब हिसाबी माहितीना उपयोगकर्ताओं કોણ છે हिसाबी માહિતીના ઉપયોગકર્તા કોણ છે users of accounting information can be divided into two groups internal and external આંતરિક અને બાહ્ય આવા બે ગ્રુપમાં આપણે લોકોને વેચ્યા છે એમાં ઇન્ટરનલ યુઝર્સ આંતરિક ઉપયોગ કરનારાઓ જો કેટલી બધી વખત પૂછેલો છે આ ક્વેશ્ચન પહેલા એની વાત કરીએ તો સૌથી પહેલો છે મેનેજર मतलब જે તમારા બિઝનેસનું સંચાલન કરે છે માલિક પોતે પણ હોઈ શકે કંપનીના કેસમાં માલિક ન હોય પણ માલિક વતી કોક કામ કરતું હોય મેનેજર્સ બરોબર છે જનરલ તો માલિક જ હોતા હોય છે પણ ના પણ હોય પણ જે કઈ વ્યક્તિના હાથમાં તમારો બિઝનેસ છે તમારી કંપની છે તો એને પણ તમારી હિસાબી માહિતીને જાણવાનો એક ઇન્ટરેસ્ટ હોય એક ક્લાસ કેવો મેનેજર આર પર્સન who are manage the business એક તો એવો વ્યક્તિ છે કે જે બિઝનેસને મેનેજ કરી રહ્યો છે બિઝનેસને ચલાવી રહ્યો છે બિઝનેસનું સંચાલન કરી રહ્યો છે they are known as an internal user of accounting information એ મેનેજર્સને અહીંયા બીજું બહુવચનમાં છે એટલે એક વચન નથી બહુવચન એક કરતા વધારે જો પ્રોડક્શન મેનેજર હોય સેલ મેનેજર હોય પછી આપણે માર્કેટિંગ મેનેજર હોય હ્યુમન રિસોર્સિસનો મેનેજર હોય આવા અલગ અલગ મેનેજર તો આ બધા મેનેજર્સ ઇન્ટરનલ યુઝર્સ છે આંતરિક ઉપયોગકર્તાઓ કોના એકાઉન્ટિંગ informations demand at different level of management that is top middle and lower એટલે ત્રણ લેવલ જે આપણે તમે અગાઉ પણ ભણ્યા છે વાણિજ્ય વ્યવસ્થાની અંદર ત્રણ પ્રકારના લેવલ હોય છે ટોપ ઉપર મિડલ મધ્યસ્થ અને લોઅર આ ત્રણેય લેવલની અંદર ઇન્ફોર્મેશન ની ડિમાન્ડ હોય છે મતલબ કે ઇન્ફોર્મેશન એ લોકોને જાણવું જરૂરી છે differ because they play different role in managing the business operations मतलब બધાને અલગ અલગ ડિમાન્ડ હોય બરાબર અમુક ને કે મને તો આ ઇન્ફોર્મેશન આપો મને આ ઇન્ફોર્મેશન આપો મને આ ઇન્ફોર્મેશન આપો ઓકે તો બધાની ઇન્ફોર્મેશન અલગ અલગ ડિમાન્ડ હોય છે કારણ કે એ લોકોનો રોલ અલગ અલગ હોય છે કારણ કે એ લોકોનું કાર્ય અલગ અલગ હોય છે એટલા financial information about the financial results liquidities and financial position is the need at different level of management જો અહીંયા નાણાકીય results નાણાકીય પરિણામ જેને આપણે શું કહીએ નફો કે નુકસાન બિઝનેસ નું નાણાકીય રિઝલ્ટ એટલે શું નાણાકીય પરિણામ એટલે શું કાં તો નફો થયો અથવા ખોટ જવી એન્ડ ફાઇનાન્શિયલ પોઝિશન એટલે નાણાકીય પરિસ્થિતિ જે આપણને ક્યાંથી જોવા મળે પાકા સેનામાંથી જોવા મળે is needed at different level of management અને એ આ પ્રકારની માહિતી પણ અલગ અલગ લેવલના મેનેજમેન્ટને જરૂર હોય છે by providing this information આ માહિતી એ લોકોને આપીને accounting helps managers in efficient and smooth running of business enterprise આ બધી માહિતી મેનેજર્સ ને મળી જશે તો એ લોકોને બિઝનેસ એકદમ સરળતાથી ચલાવવાનો મદદરૂપ થશે ખૂબ સરળતાથી લોકો બિઝનેસને ચલાવી શકશે તો આ થઈ ગયા મેનેજર્સ કેમ એ લોકોની હિસાબી માહિતી જરૂર છે ત્યાર પછી છે ઓનર્સ એટલે માલિક કે જે લોકો આ ધંધામાં ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે ઓનર્સ હવે એમાં બ્રેકેટમાં એસ કેમ લખ્યો છે તો એક માલિક પણ હોઈ શકે એક કરતા વધારે માલિક પણ હોઈ શકે અને તમારે એઝ અ સ્ટુડન્ટ તમે કેવું માનીને ચાલો છો એ રીતે તમે ચલાવો સમજો કે આપણો ગુરુ ક્લાસ છે એક આખી પેઢી છે પ્રોપ્રાઇટરશિપ છે તો માલિક એક જ સમિત છે પણ માન લો ભાગીદારી પેઢી હોય તો માલિક એક કરતા વધારે હોય કંપની હોય તો જેટલા શેર હોલ્ડર એ બધાના માલિકો હોય એટલે અહીંયા
કૌંસમાં એસ એવો લાગતો છે કે વાંચન કરતા એટલે તમે લોકો જે વાંચનાર છે એ વાંચનાર વર્ગ જે રીતે સમજે પ્રોપ્રાઇટરશિપ માટે સમજતો તો એક જ માલિક સમજવાનો, ભાગીદારી કંપની માટે જોતા હોય તો પછી બે એક કરતા વધારે માલિકો આપણે લઈશું. તો ઓનર્સ રિફર્ડ કયા લોકો? અ પર્સન એક વ્યક્તિ કાં તો ગ્રુપ ઓફ પર્સન વ્યક્તિનો સમૂહ who have supply capital જે લોકો મૂડી આપે છે ફોર રનિંગ ધ બિઝનેસ. બિઝનેસને દોડાવવા નહીં, બિઝનેસને ચલાવવા. એ રનિંગ નો મતલબ દોડવું નહીં મેરેથોનમાં, એ રનિંગ ની વાત નથી. અહીંયા રનિંગ નો મતલબ શું થાય? બિઝનેસને ચલાવવા. તો બિઝનેસને ચલાવવા માટે જે મૂડી આપે ઇન મે બી કેશ, મે બી ગુડ્સ, મે બી એસેટ્સ, બરાબર, રોકડ સ્વરૂપમાં કે માલના સ્વરૂપ, મિલકતના સ્વરૂપ જે મૂડી સપ્લાય કરે છે એ લોકો એટલે માલિક. It refer to individual in case of sole proprietor. જોયું ને, જો એકાકી પેઢી હશે તો એ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ હશે. પાર્ટનરશિપ કેસમાં પાર્ટનર્સ હશે, ભાગીદારો હશે. અને જોઈન્ટ સ્ટોક કંપનીના કેસમાં શેર હોલ્ડર હશે. જોયું ને, એકાકી પેઢી હશે તો એક જ માલિક હશે. પાર્ટનરશિપ ભાગીદારી પેઢી હશે તો એ માલિકો ભાગીદારો હશે. જોઈન્ટ સ્ટોક કંપની હશે એ લોકો શેર હોલ્ડરો હશે. બરાબર, આ બધા માલિકો. ઇન્ફોર્મેશન નીડ એને પણ જરૂર છે ઓફ શેર હોલ્ડર્સ have assumed great significance in the corporate business world because of separation of worship, ownership and management in case of joint stock. તો ભાઈ શેર હોલ્ડર્સ ને ઇન્ફોર્મેશનની જરૂર શા માટે? કારણ કે ભાઈ કંપની કોર્પોરેટ બિઝનેસ એટલે કંપની લેવલનો, કંપની લેવલના બિઝનેસમાં માલિક જુદા હોય, મેનેજમેન્ટ જુદું હોય. કંપનીમાં એવું હોય શેર હોલ્ડર, તમારી એક કંપની છે ગોવામાં, ત્યાં છે ગોવામાં, અને તમે ગોવામાં શેર લઈને બેઠા છો. તમે ગોવા હોય નહીં જોયું, કંપની તો દૂર રહી, ગોવા હોય તમે જોયું નહીં, નકશામાં નહીં જોયું સાહેબ. પણ તમે બેઠા છો ગોરવામાં અને તમારી પાસે શેર છે ગોવાની એક કંપનીનો, એટલે તમે થઈ ગયા શેર હોલ્ડર, એટલે કે તમે થઈ ગયા માલિક, એટલે કે ઓનર થઈ ગયા તમે. પણ તમે નથી કંપની જોઈ, તો ભાઈ તમારા વતી કંપની કોણ ચલાવે છે? તો કે સાહેબ મેનેજર છે ને બધા, એ ચલાવે અને જે નફો થાય એનું ડિવિડન્ડ અમને આપે. તો મેનેજર્સ જુદા, માલિકો જુદા. તો માલિકોને ધંધાની માહિતી જરૂર પડશે. કેમ? તો કે ભાઈ એ લોકો હું ઠોક કરે તે બેઠા બેઠા આપણને ખબર પડવી જોઈએ ને, નફો કાઢ કે નુકસાન કરે. તો માલિકો એટલે કે શેર હોલ્ડરો ને પણ હિસાબી માહિતીની જરૂર છે. કારણ કે એમના વતી ધંધો કોણ ચલાવે છે, કંપની કોણ ચલાવે? તો કે મેનેજર ચલાવે છે. ઓ આપણા મારા વતી કોઈ ગ્રુપ પાસ બીજું કોઈ ચલાવતું હોય તો મારા હિસાબ માંગવો પડે. ભાઈ તમે શું કર્યું, કેટલી ફી ઉઘરાડી, કેટલો ખર્ચો કર્યો, બતાવો છો. Owners are interested in the financial information. માલિકોને વધારે ઇન્ટરેસ્ટ સામે હોય નાણાકીય બાબતમાં. કેમ? તો કે ભાઈ 50 લાખ રૂપિયા નાખ્યા છે, કંઈક તો મળવું જોઈએ ને, અને કશું નહીં તો મારા પૈસા તો સેફ રહેવા જોઈએ, બરાબર. એક તો મળે તો બહુ સારું, પણ ચાલો ના મળ્યા, ઓછા મળ્યા તો કઈ વાંધો નહીં, પણ મારા રૂપિયા તો સેફ છે ને, ભાઈ ધંધો આવો અધર તો નહીં થઈ ગયો ને, એ જોવું પડે. તો to know, શું જાણવા માટે? about the safety of amount invested. છે ને, રોકાયેલી રકમ સેફ છે કે નહીં, સલામત છે કે નહીં. એન્ડ રિટર્ન, અને પાછું વ્યાજ મળે, આ તો ડિવિડન્ડ મળે, એ રિટર્ન કહેવાય. ઓન અમાઉન્ટ ઇન્વેસ્ટેડ, જે પણ રૂપિયા રોક્યા છે એ રોકેલા રૂપિયા એક તો સલામત છે કે કેમ કે જાણવું પડશે. બીજી વસ્તુ સલામત છે તો હા વાંધો નહીં, તો પછી એનું રિટર્ન મળવું જોઈએ, કાં તો ઇન્ટરેસ્ટના સ્વરૂપમાં, કાં તો ડિવિડન્ડના સ્વરૂપમાં. તો ડિસાઇડ વેધર ધ હોલ, પછી એ લોકો નક્કી કરે ઓર શેર ઇન્વેસ્ટમેન્ટ, શેર હોલ્ડર નક્કી કરે કે ભાઈ મારે આ શેર કંપનીના રાખી મૂકવા કે નહીં મૂકવા, હોલ્ડ કરી રાખવા છે કે પછી વેચી મારવા છે. જો ધંધો ડાઉન જતો હોય, નફા નુકસાન ખાતામાં ખોટ બતાવ્યા કરતી હોય તો શેર હોલ્ડર શું વિચારશે? ભાઈ આ કંપનીના શેર વેચી મારો, આ કંપનીનું બહુ જાજુ આયુષ્ય છે નહીં, ભવિષ્યમાં ડૂબવાની નક્કી છે.
અને જો કંપની ગ્રોથ કરતી હોય ચાલતી હોય તો પછી સેલ નહીં કરે, હોલ્ડ કરી રાખશે. હોલ્ડ એટલે પોતાની પાસે શેર મૂકી રાખશે. ભવિષ્યમાં શેરની કિંમત વધશે, ₹100 મળશે, એવા દો ઉલટા મળતા જો બીજા શેર લઈ લો. They need about the information. આ બધા માટે એ લોકોને માહિતીની જરૂર પડશે. ત્રીજો વર્ગ છે એમ્પ્લોઈઝ, કર્મચારી. જે લોકો તમારા કંપનીમાં જોબ કરી રહ્યા છે એ લોકોને પણ માહિતીમાં ઇન્ટરેસ્ટ છે. કઈ માહિતીમાં? તમારી માહિતીમાં નહીં, ગામની માહિતીમાં, હિસાબ. Employees are concerned about the job security and future prospects. એટલે એક તો ભાઈ અમારી નોકરી સલામતી માટે જો ધંધો બરાબર ડેવલપ થયો હોય, સરસ વિકસિત થતો હોય, નફો લગોટો થતો હોય તો એમને લાગશે કે હવે અમારો ધંધો, અમારો કંપની તો બંધ થશે નહીં. કંપની બંધ નહીં થાય એટલે અમારી નોકરી ચાલુ રહેશે. એક તો જોબ સિક્યુરિટી. પણ જો કંપની કોરોનાનું એકદમ થવા મળી હોય, લાગે કે આ તો કંપની કોર્ટમાં જાય છે, કર્મચારી લાગે કે ભાઈ આપણે ગમે ત્યારે છૂટા કર ચાલો, આ કોરોના બહુ લોકો છૂટા કરી દીધા. જોબ સિક્યુરિટી ચેક કરશે. બીજું શું? ફ્યુચર પ્રોસ્પેક્ટ, ભવિષ્ય કેવું લાગશે એ હોય નક્કી, એ હોય અનુમાન કરે છે. Both of these are closely related with the performance of the business. હવે આ બંને ચીજ, જોબ સિક્યુરિટી અને એનું ભવિષ્ય, આ બંને ચીજ ક્લોઝલી રિલેટેડ છે. કોની સાથે? પરફોર્મન્સ ઓફ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. બિઝનેસ એન્ટરપ્રાઇઝ નું પરફોર્મન્સ કેવું છે, એટલે કે લઘુત્તમ ચાલુ એક મિનિટ બદલાય. જોબ સિક્યુરિટી અને ભવિષ્યનું પ્રોસ્પેક્ટ્સ આ બંને પરથી ડિપેન્ડ છે કે ભાઈ કેવું છે. એટલે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પરથી આપણે નથી. Thus, by analyzing financial statement, they can draw conclusion. એટલે લોકો એક તારણી પર આવી જશે, એક ડિસિઝન પર આવશે about their job security અથવા તો future prospect. એટલે આપણે ખબર પડી જશે કે ભાઈ આપણી જોબની સિક્યુરિટી કેટલી છે. ઓકે સર, તો આ પત્યા તમારા ઇન્ટરનલ. કોણ કોણ હતા ઇન્ટરનલમાં? 3 જણા હતા સાહેબ. કોણ કોણ? એક મેનેજર હતા, બીજું કોણ હતું? ઓનર્સ, બીજું કોણ હતું? કર્મચારીઓ. આ આંતરિક લોકો જે અંદરમાં લોકો છે એ લોકોને બિઝનેસમાં આપણે. હવે આપણે જે એક્સટર્નલ રીઝન એટલે બહારના ઉત્તર, બહારના કોણ કોણ? જો આ બી ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો 4 જગ્યા વખત પૂછેલો. પહેલું છે રોકાણકાર. કોણ છે પહેલા? રોકાણકાર એટલે કે ઇન્વેસ્ટર. પ્રોસ્પેક્ટિવ, પ્રોસ્પેક્ટિવ નો મતલબ થાય સંભવિત, સંભવિત રોકાણકાર, ઇન્વેસ્ટર્સ. would like to know, એમને પણ જાણવાનું ગમશે about the past performance of the business unit before making investment in that concern. Concern નો મતલબ થાય ધંધા કે એકમ. સમજો કે તમારે કે મારે કોઈ એક કંપનીમાં ઇન્વેસ્ટ કરવું છે, રૂપિયા રોકવા છે, એ કંપનીના ડિબેન્ચર લેવા છે કે શેર લેવા છે, ગમે તે, કાં તો ભાગીદાર થઈ જવું છે, તો કમસે કમ માન લો 10 લાખ રૂપિયા રોકવા છે એવી આપણી ઈચ્છા છે, બરાબર? તો પહેલા એ કંપનીનો ખાલી બોર્ડ જોઈને આપણે ઇન્વેસ્ટ નહીં કરી દઈએ. એ કંપનીનો પાસ્ટ એટલે કે ભૂતકાળ પહેલા જોઈશું. હવે ભૂતકાળમાં બિલ્ડિંગ કેવું તેવું જોઈશું ના સાહેબ, ભૂતકાળના પરિણામ, ભૂતકાળની ઇન્ફોર્મેશન જોઈશું. અત્યાર સુધીમાં કંપની નફાકારક કામો છે કે ખોટ બોલ્યા છે, કંપનીની મિલકત કેટલી છે, 17 છે કે 18 છે. તો આપણે જે પાસ્ટ જે છે, ભૂતકાળ છે, એ ભૂતકાળનું પરફોર્મન્સ આપણે ચેક કરીશું. ઈ જો સારું હશે તો પછી ચાલો વાંધો તો કરો કંપનીના 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી. પણ માન લો ભૂતકાળમાં ડેટા બરાબર ના હોય, માહિતી બધી લાગે કે તમારી ખોટે કરે છે, ખાતા ઊંચા થઈ ગયા, તો ₹1 આ હું ઇન્વેસ્ટ ના કર્યો, બરાબર? તો
આ રીતે પ્રોસ્પેક્ટિવ ઇન્વેસ્ટર છે એટલે કે જે સંભવિત રોકાણકારો છે એ લોકોને જરૂર છે. આગળ by analyzing the historical information provided by accounting records એનાલાઇઝ કરશે વિશ્લેષણ પૃથ્થકરણ કરશે કોનું હિસ્ટોરિકલ ભૂતકાળના માહિતી પ્રોવાઇડ બાય એકાઉન્ટિંગ રેકોર્ડ્સ જે નાના રેકોર્ડ્સ છે ચોપડાઓ છે એના બધા આપણને મળશે જે કેન ટેક ડિસિઝન પછી નિર્ણય લેશે અબાઉટ ધ એક્સપેક્ટેડ રિટર્ન risk involved investing in a particular business જો આ ધંધાની અંદર હું ઇન્વેસ્ટમેન્ટ કરું તો એક્સપેક્ટેડ રિટર્ન લગભગ કેટલું મને ડિવિડન્ડ મળશે કેટલું મને વ્યાજ મળશે એક સંભવિત વળતર રિટર્ન એટલે વળતર અને સાથે સાથે રિસ્ક પણ કેટલું છે એ પણ જોશે જો રિસ્ક વધારે હશે તો જવા દો ભાઈ ઊંઘ આવશે નહીં પૈસા રોકવાના તો આ થઈ ગયા ત્યાર પછી ક્રેડિટર્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ લેણદારો અને નાણાકીય સંસ્થાઓ whoever the extended credit અથવા તો loan for business needs would like to have information about its repaying capacity, credit worthless, etc. જેમ કે ક્રેડિટર્સ હોય એ આપણને ઉધારમાં આપે શું આપે ઉધારમાં આપે ઉધારમાં આપે 5,000 2,000 50,000 લાખ રૂપિયા આપે એ લોકો આપણી ઇન્ફોર્મેશન ચેક કરે અને વિચારે કે ભાઈ આની રીપેમેન્ટની કેપેસિટી છે કે એટલે શું પૈસા ચૂકવવાની કેપેસિટી છે જો પૈસા ચૂકવવાની કેપેસિટી ઓછી હોય તો ભાઈને ઓછો માલ આપો જો પૈસા ચૂકવવાની કેપેસિટી ના હોય તો ભાઈ આને માલ જ ના આપશો દેવા દો ધંધો પ્રોવાઈડ કરી નાખો ટાઈમ ટુ ટાઈમ એવો રૂપિયા તમે ચૂકવતો હોય રીપેમેન્ટ બહુ પરફેક્ટ થતું હોય તો ભાઈ દેવા દો એ લાખ રૂપિયાનો માલ માંગતો હોય 2 લાખ નો ચિંતા પૈસાનું ટેન્શન છે ને બિંદાસ પાર્ટી તો એક બેંક લોન આપતી તો લોન આપતી વખત પહેલા બેંક એનું ફાઇનાન્સ ચેક કરશે કે આ વ્યક્તિ બેંકને રીપે કરી શકે છે બેંકના હપ્તા ભરી શકે છે તો જ આપવાની તમે બેંક કદાચ એની કેપેસિટી ઓછી હોય પછી લોન ઓછી આપો વધારે લોન આપશો આવા ડિસિઝન લેવા માટે ક્રેડિટર્સ અને ફાઇનાન્સ નાણાકીય સંસ્થા એ લોકો આગળ the desired information ઇચ્છનીય માહિતી to evaluate the risk variable can be obtained by analyzing and interpreting the financial statement of the business. Yes, sir. એટલું સર જેટલા પણ તમે લોન ધીરે ને એ જોખમ હોય જુઓ કે ભાઈ આને લોન આપવામાં જોખમ કેટલું અને માલ આપવામાં જોખમ કેટલું એ જોખમ નક્કી કરી લેવું એના આધારે તમારો વ્યવહાર કરે એટલો વ્યવહાર ના કરે રિસ્ક વેરિયેબલ કેન બી ઓબ્ટેન બાય એન્ડ એ પણ એ લોકોને ખબર પડી જશે કે કેટલો રિસ્ક છે અને લેવા જેવો એમ તો રિસ્ક તો લેવો જ પડે કોઈ પણ ધંધામાં રિસ્ક વગર ધંધો થાય એ તો છે જ ત્યાર પછી જોઈએ ગવર્નમેન્ટ સરકારને વળી આપણા ચોપડામાં હું કહું છું સરકારને પણ આપણા ચોપડામાં ઇન્ટરેસ્ટ છે ટેક્સ શાના માટે ટેક્સ government policy relating to taxation right સબસિડી તમારે સબસિડી જોઈતી હોય તો આ બાજુ બાકી પછી મોડા થોડુંક તો થઈ હું તો મોડા આ સબસિડી કેટલી આપતી આપે કે નહીં આપતી એના માટે ગવર્મેન્ટ આપણા હિસાબો ચેક કરે are guided by relevance of the industries in the economic development of the country and past performance of industry જો બધું ચેક કરશે કે ભાઈ એની આર્થિક વિકાસ કેવો છે બરાબર ઇન્ડસ્ટ્રી અને એ ઇન્ડસ્ટ્રીનો આપણા ભારતમાં કોન્ટ્રીબ્યુશન કેટલું છે આર્થિક આપણો જે અર્થતંત્ર છે એમાં એનો શું ફાળો છે આ બધું એ લોકો ચેક કરશે અને એના આધારે પછી આપણું ટેક્સેશન નક્કી થાય આપણી સબસિડી નક્કી થાય અને એ લોકો કામ કરશે આગળ
information about the past performance is provided by accounting system. Collection of taxes is also based on accounting record. એટલે ગવર્મેન્ટ દ્વારા આપણી પાસેથી કેટલો ટેક્સ કલેક્ટ કરવો, કેટલો વેરો ઉઘરાવવો એ નક્કી કેવી થશે? તો આપણા ચોપડા ઉપરથી, આપણા હિસાબ ઉપરથી. અમૃતસરે ઇન્કમ ટેક્સ ભરવાનો હોય, ભરત દર્શાવ. તો કે એમને હું જે આપી દઉં તો મુઠ્ઠીવાળી સરકાર લઈને? ના, સરકાર કેટલા મારા હિસાબો બતાવે કે તમારી ઇન્કમ કેટલી, તમારા ખર્ચા કેટલા, અને એના આધારે પછી મારી પર ટેક્સ તમારે આટલો ટેક્સ ભરવો પડશે સાહેબ, અને મારે ભરવાનો. તો ટેક્સ માટે ઓકે, આગળ જઈએ. રિસર્ચર્સ. રિસર્ચર્સ એટલે સંશોધન કરતા, સંશોધકો. Researchers need financial information for testing hypothesis and development. તમારે આંકડાશાસ્ત્ર ભણીશું ને બીજા સેમિસ્ટરમાં આવશે આ વસ્તુ. હાઇપોથેટિકલ એટલે કાલ્પનિક, આભાસી. And development of theory or models. The financial statements provide the required information. એટલે જે સંશોધન કરતાઓ જે છે એ ભવિષ્યમાં દેશનું અર્થતંત્ર કેવું જશે, કેવું રહેશે એવા અનુમાનો કરશે. એ લોકો સતત સંશોધનમાં પડ્યા હોય. તો એ લોકો ઉદ્યોગોના બધા નાણાકીય પત્રકોને એનાલિસિસ કરશે એટલે ખબર પડશે કે ઉદ્યોગ કેટલો આગળ જઈ રહ્યો છે. ઇવન કયા કયા સ્ટેટમાં વધારે ઉદ્યોગ જઈ રહ્યા છે, કયા કયા સ્ટેટમાં હજુ પછાત છે, બધું એ લોકોને રિસર્ચ કરતા હોય. અને ડેટા પછી આપણે પેપર દ્વારા, ટીવી દ્વારા, રેડિયો દ્વારા મળતા હોય છે. કસ્ટમર એટલે ગ્રાહક. Customer who have developed loyalty to a business are certain interested in a continuous of the business. Oh, loyalty નો મતલબ અહીંયા આગળ વફાદારી પણ કહી શકાય. સર એ વફાદારી કઈથી આવી ખબર નથી. આપણે સમજો ફાળો લખી દો, ભાગ. કસ્ટમર જે છે જેના દ્વારા, જેના ભાગે અથવા જેના લીધે બિઝનેસ ડેવલપ થાય છે. કસ્ટમર ના હોય તો બિઝનેસ ડેવલપ જ ના થાય. કેમ? તો કે બિઝનેસ તો ઇન્કમ જ નહીં, ઇન્કમ ના થાય, નફો કઈથી આવે? એટલે બિઝનેસ જે છે એ કસ્ટમરના લીધે ડેવલપ થઈ રહ્યો છે. તો કસ્ટમરને પણ અમુક ઇન્ટરેસ્ટ આપણા બિઝનેસમાં હોય છે કે ભાઈ કમસે કમ બિઝનેસ કન્ટિન્યુઅસ રહે, ચાલુ રહે. કેમ? અહીં ધંધો ચાલુ રહે તો અમને સારી ક્વોલિટી, સારી ગુણવત્તાવાળી માલ મળશે, વ્યાજબી ભાવે માલ મળશે, એવી લોકોને ઇન્ટરેસ્ટ. They certainly want to know about the future directors of the enterprise with which the associated deals. The way to information about the enterprise is through the financial statement only. Okay. જે કે કસ્ટમરની અંદર તો બધું છે ને, બહુ ટેન્શન છે ને, પણ એ તમારે એક ભાગ આવો લખી શકાય કે સારી ક્વોલિટી વાળો માલ મળી શકે, વ્યાજબી ભાવ માલ મળી શકે, એમાં એમને વધારે ઇન્ટરેસ્ટ કસ્ટમર ખાસ કરી. ઠીક છે. આગળ જઈએ, લેબર યુનિયન, મજદૂર સંગઠન. જે મજદૂર સંગઠન, they need accounting information to properly evaluate salary, profit sharing, bonus schemes and fringe benefit package. આ ફ્રીજ નથી, આ ફ્રિંજ બેનિફિટ પેકેજ. એટલે આપણે નહીં કહેતા પેટ્રોલના પૈસા આપે, કેન્ટીનના પૈસા આપે, બાળકોને ભણાવવાના પૈસા આપે, આ બધા બેનિફિટ્સ ની અંદર આવે એનું પેકેજ. એટલે લેબર યુનિયન જે છે, મજદૂર યુનિયન એટલે કર્મચારી યુનિયન, એમાં મજદૂર ખાલી કામ કરતા હોય એ મજદૂરને, એવા આપણા એકાઉન્ટન્ટ, પટાવાળા, એ બધા બી એમાં આવી જાય. તો આ લોકોનું યુનિયન હિસાબો ચેક કરે એટલે એમને ખબર પડે કે ભાઈ આપણી સેલેરી વધશે કે કેમ, બોનસ આવશે કે કેમ આવશે, તો કેટલું બોનસ આવશે.
બેનિફિટ્સ કંપની આપણને આપશે કે નહીં આપે, આ બધી એ લોકોને હિસાબી માહિતી પડતી ખબર. પબ્લિક, જાહેર જનતા. તો પબ્લિક ને પણ ઇન્ટરેસ્ટ હોય. An enterprise affect the public at large in many ways, such as a provider of the employment. એક તો રોજગારી પૂરી પાડે પબ્લિક ને. શું શા માટે? આપણા એરિયામાં કંપની ચાલુ થતી હોય આપણને મજા આવે. કમ આપણા યુવાનોને જોબ તો મળશે, યુવાનો મળશે. એમ્પ્લોયમેન્ટ ટુ નંબર ઓફ પર્સન્સ, ઘણા બધા લોકોને રોજગારી મળશે. being a customer to many suppliers, બરાબર. અને જે સપ્લાયર્સ છે એ લોકોને પણ મજા પડશે, કસ્ટમરને પણ ગમશે. ચાલો કંપની થઈ તો આપણો માલ આવે ત્યાં જશે, કંપનીનો તૈયાર માલ કસ્ટમર પાસે આવશે. A provider of amenities in the localities, amenities એટલે ફાયદા, લાભ. A cause of concern into public due to the pollution action. આટલું બધું કેમ આપે? આ બધા ફાયદા કેમ? જો એમિનિટીઝ નો મતલબ તમને સમજાવું. એમિનિટીઝ માં આપણે એવું સમજીએ કે બધું રિફાઇનરી ઉદાહરણ આપીને તમને કે રિફાઇનરીમાં તમે જો બાગ બગીચા છે, હોસ્પિટલ છે, સ્કૂલ છે, મોલ છે, એને આ બધું જાહેર જનતા માટે છે. હોટલો પણ છે, હા સરસ, હોટલો પણ છે. તો આ બધું પબ્લિક ને શા માટે આપે છે? કંપની તો લખ્યું છે કોઝ, કારણ કે. અને પબ્લિક ને શા માટે આ બધું આપે છે? ડ્યુ ટુ પોલ્યુશન. કંપનીના આવવાથી અલગ અલગ પ્રકારના આપણી બાજુમાં રિફાઇનરી છે તો એમાં એક તો હવાનું પોલ્યુશન આવે, રાત્રે ગેસ ગંધાય, દિવસે ગંધાતો નથી, હોય તો હોય. હવામાં ગેસનું પ્રમાણ રહેવાનું, ઝેરી તત્વો રહેવાનું, કારણ પાણીની અંદર ભેળસેળ થઈ જવાય. ભૂગર્ભમાં જે પાણી જાય તો અહીં તો ઠીક છે, બાકી નદી બાજુ લાલ પાણી પીળું પાણી નીકળતું હોય છે, બરાબર. પોલ્યુશન, હવાનું પોલ્યુશન, પાણીનું પોલ્યુશન. કંપનીની અંદર તમે જાઓ તો મોટા મોટા અવાજો આવતા હોય મશીનોના, વોઇસ પોલ્યુશન. તો જાત જાતના પોલ્યુશન એમાંથી આવતા હોય, બરાબર. એ બધા પોલ્યુશનો આપણી પબ્લિક વેઠે છે, સહન કરે છે. એના બદલામાં કંપની પબ્લિકને બાગ બગીચા, હોટલ, હોસ્પિટલ, સ્કૂલ, મોલ બધું. Hence, public at large and interested in the knowing future direction of enterprise and only window to keep inside the enterprise to their financial statement. Window એટલે બારી. નાણાકીય પત્રકો શું છે? એક આ મોટી કંપનીના ફાઇનાન્શિયલ પોઝિશનમાં ડોક્યુ નાખવાનું જગ્યા કે ભાઈ આપણે આ ડોકુ નાખવાનું એટલે દેખાઈ ગયું, ઓ આ કંપની બહુ સારી છે, ફાઇનાન્શિયલ પરિસ્થિતિ બહુ સરસ છે, રિઝલ્ટ બહુ સારું છે. એટલે લોકો વિન્ડો શબ્દનો ઉપયોગ કર્યો. Above mentioned list of group of users of accounting information is not exhaustive. વાહ, સરસ મુદ્દો આપ્યો. અત્યાર લગીને આપણે જે લિસ્ટ બનાવ્યું, ઇન્ટરનલમાં તો 3 જણા હતા. કોણ કોણ? મેનેજર હતા, ઓનર્સ હતા અને એમ્પ્લોઈઝ હતા. આની અંદર ઇન્વેસ્ટર હતા, ક્રેડિટર્સ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ હતા, ગવર્નમેન્ટ હતી, રિસર્ચ હતા, બરાબર, કસ્ટમર હતા, પછી લેબર યુનિયન હતા અને પબ્લિક હતા. પણ છતાંય એકાઉન્ટ લખનાર શું કે છે? આ ઉપરના જે યુઝર્સ છે એટલા જ નથી, નોટ એક્ઝોસ્ટિવ. બસ આઈડી પૂરું નહીં થઈ ગયું. કદાચ હજુ કોઈ એવા હોય કે જે લખનાર દિમાગમાં ના આવ્યા હોય તો એવા લોકો પણ એમાં પછી તમે એડ કરી શકો છો. કદાચ આગળ એવું લાગે કે આ એક એવો વર્ગ હતો કે જે આપણે ભૂલી ગયા હતા કે જે લોકોને આપણા એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનની જરૂર છે, તો એવા લોકોને, એવા ગ્રુપને તમે એડ કરી શકો. એટલે નોટ એક્ઝોસ્ટિવ લખ્યું છે, પૂરું નહીં થઈ ગયું, એન્ડ નથી, ખુલ્લો થયો છે. Anyone having an interested in business enterprise can use information for decision making. આવ્યું ને? Anyone, કોઈ પણ વ્યક્તિને બિઝનેસમાં રસ હોય, ઇન્ટરેસ્ટ હોય તો એ એની ઇન્ફોર્મેશન ડિસિઝન મેકિંગ માટે લઈ શકે છે. ઓકે સર, આ સવાલ આપણો પૂરો થઈ ગયો. કોઈ પણ સવાલ તો 13મો સવાલ. 14મો સવાલ આપણે જોઈએ. ડિફરન્સ બિટવીન એકાઉન્ટિંગ એન્ડ બુક કીપિંગ. એકાઉન્ટિંગ અને બુક કીપિંગ વચ્ચેનો તફાવત.
चलो पहलो जो फेज है अकाउंट सिस्टम. Accounting is a summarized phase of accounting system. Bookkeeping is a recording phase of the fiscal તબક્કો. bookkeeping માં શું થાય તો કે રેકોર્ડ થાય, નોંધ થાય, નોંધવું, ક્લાસિફિકેશન કરવું, વર્ગીકરણ કરવું. અને એકાઉન્ટિંગ નો મતલબ શું થાય તો કે સમરાઇઝ ફેઝ, એટલે એનું વિશ્લેષણ, અર્થઘટન થવું. લેંગ્વેજ કઈ તો એકાઉન્ટિંગ ઇઝ ધ બેઝિક ફોર બિઝનેસ લેંગ્વેજ. એને આપણે ધંધાની ભાષા કહેવામાં આવે છે. bookkeeper is a basis of accounting. ત્યારે આમાં કોઈ ભાષા નહીં, એ તો નામું હોય તો bookkeeping આવે, બસ શોર્ટ. person responsible for the accounting are called accountant. એને આપણે accountant કહીશું. જ્યારે bookkeeper માટે જે જવાબદાર વ્યક્તિ છે, person responsible for bookkeeping, એને called કહીશું bookkeeper. તમને મેં ગઈકાલે કીધું હતું કે આપણા ઇન્ડિયાની અંદર bookkeeper અને accountant એક જ વ્યક્તિ રોલ ભજવતો હોય છે. ત્યારે ફોરેનની અંદર, વિકસિત દેશોની અંદર bookkeeper અલગ હોય અને accountant અલગ હોય. સ્પેશિયલ સ્કિલ એન્ડ નોલેજ. હા, એકાઉન્ટિંગ માં જરૂર પડશે. એકાઉન્ટિંગ રિક્વાયર સ્પેશિયલ સ્કિલ એન્ડ નોલેજ. જ્યારે bookkeeping માં એટલી જ કે પટાવા જેવું કામ છે, ફાઇલ એટલી તે મૂકવાની ના છે, નાનું મોટું કામ હોય, થોડું લખવાનું પણ હોય. સ્પેશિયલ સ્કિલ કે નોલેજ ની જરૂર નથી, નોટ રિક્વાયરિંગ. પર્સનલ જજમેન્ટ. પર્સનલ જજમેન્ટ ઓફ ધ એકાઉન્ટન્ટ ઇઝ એસેન્શિયલ ઇન એકાઉન્ટિંગ. એકાઉન્ટિંગમાં જરૂર પડશે. જ્યારે પેલામાં એવું કોઈ પર્સનલ જજમેન્ટ આવતું, એ તો ભાઈ એકાઉન્ટન્ટ કે બિચારી ચોપડી મૂકતા હોય, ચલા એ મૂકતા હોય, ચલા ચેક કરી નાખતા હોય, એક ચેક લેતા હોય, એટલે એનું કામ ચાલે. The personal judgment of the bookkeeper is not required. Preparation of final account. Yes. Accounting ની અંદર તમે જોવા જશો તો નાણાકીય પત્રકો પ્રિપેર તૈયાર કરવાના, અને કોના આધારે? એકાઉન્ટિંગ રેકોર્ડના આધારે. ખતવણી કરશો, ખતવણી બાકી કાઢશો, ખાતું શરૂ બનાવશો, કાચા સર્યા પછી તમે પાકું શરૂ બનાવશો. જ્યારે પેલાની અંદર bookkeeping financial statement are not prepared from bookkeeping. એટલે bookkeeperને એકાઉન્ટમાં જરૂર પડશે. ફાઇનાન્શિયલ કન્ડિશન, નાણાકીય સ્થિતિ જોઈએ. Accounting given the complete pictures of the financial condition of the business. હા, એટલે પાકું શરૂ જોઈ લો તો ખબર છે કે ભાઈ આની ફાઇનાન્શિયલ પોઝિશન કેવી છે. The bookkeeping failed to give the complete picture of financial condition. એટલે bookkeeping માં બનાવવું આવતું નથી, પાકું શું એમાં ના બનાવવા, એટલે એ લોકો તમને ફાઇનાન્શિયલ પોઝિશન ચોક્કસ ના કહી શકે. લીગલ ફોર્માલિટી, એટલે કાયદાકીય બંધારણ એમાં જરૂરી છે. લીગલ ફોર્માલિટી કેન બી કમ્પ્લાઇડ વિથ ધ હેલ્પ ઓફ એકાઉન્ટિંગ. જ્યારે bookkeeping માં એવું કોઈ જરૂરી, તમે કોઈ બિઝનેસમાં એકાઉન્ટિંગ કરાવતા હોય તો કદાચ ત્યાં લીગલ ફોર્માલિટી એટલે કાયદાકીય જોગવાઈની જરૂર પડશે. bookkeepingમાં કાંઈ જરૂર પડશે. Managerial decision. Accounting provide information for taking managerial decisions. Bookkeeping does not provide any information for taking. કારણ શું છે? bookkeeping નો જે છે ડેટા એ બધો એકાઉન્ટિંગ બધો હોય છે. bookkeeping નો જે છે એ મેનેજર ડિસિઝન માટે કામ આવતું નથી, પણ એકાઉન્ટિંગ જે છે એ મેનેજર ડિસિઝનમાં કામ લાગશે. ત્યાર પછી છેલ્લો છે બ્રાન્ચ, શાખાઓ. એકાઉન્ટિંગ હેઝ સેવરલ બ્રાન્ચ, જેમ કે ફાઇનાન્શિયલ, નાણાકીય, કોસ્ટ, પડતર, મેનેજમેન્ટ, સંચાલન, બધા એકાઉન્ટ છે. ત્યારે bookkeepingમાં કોઈ બ્રાન્ચ નહીં, બસ bookkeeping અને bookkeeping એક જ. તો આ સાથે આપણું આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. હવે નવો ચેપ્ટર છે, બહુ ઈઝી છે. એ ચેપ્ટરના દાખલા, તો દાખલા ના કહેવાય કે એમાં કોઈ ગણતરીઓ છે નહીં, પણ વિધાનો તમને આપેલા હોય, તમારે નક્કી કરવાનું કે કેપિટલ છે કે રેવન્યુ છે, એ વસ્તુ છે. બરાબર, એના ફોટા મેં નાખ્યા નથી, હવે તેથી આપણે બાકી નાખવાનું છે. કેટલા વાગ્યા? 12:40 થઈ ગઈ. ફોટા તમે પાડી જાય, તમને મોકલાય પણ આપે છે ફોટા, પણ મારે ફોટા એ કરવા પડશે. તો એ કાલથી કરીએ નવું ચેપ્ટર. આ એક ચેપ્ટર તમે પતાવી દો આજે, બરાબર.
કાલથી કરી નવું ચેપ્ટર અને બહુ આપણે આગળ છે અત્યારે બહુ ટેન્શન જરૂર નથી બરાબર અને અમુક છે નહીં પાછા આજે હજુ મહાનુભાવ ઓકે તો કાલથી આપણે બીજું ચેપ્ટર ચાલુ કરીએ છીએ બરાબર એમાં નોટ પેન લઈને બેસજો આમ તો જો કઈ જરૂર નહીં પણ કઈ ટીકા ટિપ્પણી કરી હોય તો ચાલશે તમારે લખવું હોય તો બરાબર ઠીક છે તો કાલે આપણે નવું ચેપ્ટર ચાલુ હે સર એક કાલથી એક નવો છોકરો